સુરતમાં પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યોનો તોડ કરતો વિડિયો વાયરલ થયો છે। તમારું બાંધકામ એસએમસી પાસે તોડાવી નાખવાનું કહી બિલ્ડરને ધમકી આપતો હતો। ધમકી આપી 4 લાખ રૂપિયા માંગનારા રઈશ અહમદ મોહમ્મદ શફી સામે ફરિયાદ। બિલ્ડરે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી। આરોપી રઈશ શેખ વર્ષ 2010 થી 15 સુધી પ્રાથમિક શિક્ષણ સમિતિનો સભ્ય રહી ચૂક્યો છે। ત્યારે રઈશ શેખ 4 લાખની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હતો। આરોપી લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિનો સભ્ય કે જેના પર આ પ્રકારે તોડબાજીનો આરોપ લાગતા અનેક ચર્ચાઓ જાગી। जुमेरात को फोन आएगा। अरे भाई मैं चला गया था अजमेर से आया परसों रात को, तो पैसे का हुआ नहीं था मेरा। ट्रांसफर हो सकता है फिर अभी क्या तो अंगड़े उंगड़े में लेके आ जाओ, लेके आ जाओ, कम करवा मेरे को ना। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, આ વિડિયો વાયરલ થયો છે, શું સમગ્ર વિગત? જી બિલકુલ, અત્યારે વિડીયો વાયરલ થયો છે તે બાબતને લઈને અત્યારે બિલ્ડર ફરિયાદી બન્યા છે અને તેમના દ્વારા પોલીસ ફરિયાદ છે નોંધવામાં આવી છે। મહત્વની વાત છે કે આરોપી છે એ કોંગ્રેસ પક્ષમાં હતો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને ઉઘરાણાની અવારનવાર ફરિયાદો આવતા, જેના કારણે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે 6 મહિના પહેલા તેને સસ્પેન્ડ કર્યા છે અને આ પ્રમાણે લિંબાયત વિસ્તારમાં એક સામાજિક કાર્યકર્તાની છાપ ઉભી કરીને તે આ રીતના ધંધા કરતો હતો। કાયદાનો જાણકાર હોવાનો દાવો રાખતા રઈસ અહમદ મોહમ્મદી શેખ છે તેણે 4 લાખની બળજબરીથી ખંડણી માંગી છે। એ પ્રકારની પોલીસ ફરિયાદ અત્યારે હાલ લિંબાયત પોલીસ મથકમાં નોંધાવા પામી છે। મહત્વની વાત છે કે આરોપી રઈસ છે તે પૂર્વ શિક્ષણ સમિતિનો સભ્ય પણ રહી ચૂક્યો છે। કોંગ્રેસમાંથી હોવાના કારણે તે અવારનવાર ધમકીઓ પણ આપતો હતો। આ ઉપરાંત જે રીતે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં આ જે વ્યક્તિ છે એ સક્રિય હતો એ પ્રમાણેની માહિતી મળી રહી છે। ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। જોકે અત્યારે હાલ જે પ્રમાણે બિલ્ડર પાસે ખંડણી માંગવામાં આવી હતી ત્યારે કન્સ્ટ્રક્શન તોડાવી નાખવાની ધમકી આપવા બાબતની ફરિયાદ છે એ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। ત્યારે ફરિયાદી બિલ્ડર છે જુબેર ખલીઉલ્લા અંસારી, તેમણે આ પ્રકારની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે લિંબાયત પોલીસે તપાસ આરંભી છે। જી માહિતી બદલ આભાર।